જા જા પીટ્યા, તું વળી ક્યાંથી મારો ભાઈ થયો? જે મારા ભગવાન અને તેમના ભક્તોનો દ્વેષ કરે તેની સાથે મારે કોઈ સંબંધ નથી. મારા સાચા ભાઈઓ તો આ સત્સંગીઓ છે, કારણ કે સત્સંગની સગાઈ જ આલોક અને પરલોકમાં સનાતન અને સાચી છે. સંવત 1866ની સાલમાં શ્રીહરિની દિવ્ય ઉપસ્થિતિમાં જન્માષ્ટમીનો પાવન ઉત્સવ અગતરાઈ ગામમાં પરમ ભક્ત પર્વતભાઈના આંગણે અતિશય ધામધૂમથી અને ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો. પ્રભુના દર્શન કરવા અને આ મોટા સમૈયાનો લાભ લેવા માટે દેશો દેશથી હજારો હરિભક્તો અગતરાઈમાં ઉમટી પડ્યા હતા. ઉત્સવના રૂડા દિવસો દરમિયાન એક દિવસ શ્રીજી મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે તેમણે પોતાની સામે બેઠેલા જુદા જુદા ગામના ભક્તોને પ્રેમપૂર્વક બોલાવ્યા અને વાલથી તેમના પ્રદેશના તેમજ દેશકાળના સુખ દુઃખના સમાચાર પૂછવાનું શરૂ કર્યું. આ ભરેલી સભામાં ઉત્તર ગુજરાતના વિસનગરથી પણ કેટલાક નિષ્ઠાવાન ભક્તો પ્રભુના ચરણોમાં પધાર્યા હતા. શ્રીજી મહારાજની દ્રષ્ટિ એ વિસનગરના ભક્તો પર પડી એટલે અંતર્યામી પ્રભુએ તેમને ખાસ પાસે બોલાવ્યા અને પૂછ્યું, હે ભક્તો, તમારે ત્યાં વિસનગરમાં રહીને ભગવાનનું ભજન સ્મરણ અને ભક્તિ બરાબર સુખેથી થાય છે ને? કોઈ નડતર કે અગવડ તો નથી ને? પ્રભુનો આવો વાલભર્યો પ્રશ્ન સાંભળીને વિસનગરના ભક્તો ગદગદ થઈ ગયા, પરંતુ તેમના હૃદયમાં સ્થાનિક લોકો દ્વારા અપાતા ત્રાસની જે પીડા હતી તે બહાર આવી. તેમણે હાથ જોડીને જવાબ આપતા કહ્યું, હે પ્રભુ, આપની કૃપાથી અમારા અંતરમાં ભજન ભક્તિનો બહુ જ આનંદ વર્તે છે અને અમે અખંડ નામ સ્મરણ કરીએ છીએ. પરંતુ વિસનગરમાં રહેતા કેટલાક સત્સંગદ્વેષી લોકોની પરેશાની અને ત્રાસ અત્યારે હદ બહારના વધી ગયા છે. એ દ્વેષીઓ અમને ચેનથી ભજન કરવા દેતા નથી અને બહુ પીડે છે. ભક્તોની આવી વ્યથા સાંભળીને દયાળુ શ્રીહરિએ તેમને વ્યવહારિક માર્ગ બતાવતા સહજ ભાવે કહ્યું, ભક્તો, જો સામાન્ય લોકો તમને હેરાન કરતા હોય તો પછી તમે ત્યાંના સ્થાનિક મોટા અધિકારી પાસે જઈને આ વાતની ફરિયાદ કેમ કરતા નથી? એ અધિકારીને વાત કરો તો એ ન્યાય આપીને આ હેરાનગતિ બંધ કરાવી દે. મહારાજની વાત સાંભળીને ભક્તોએ ભારે હૈયે નગરની અસલી પરિસ્થિતિ ખોલતા કહ્યું, અરે વાલા પ્રભુ, અમે કોને ફરિયાદ કરીએ? જ્યાં રક્ષક જ ભક્ષક બને ત્યાં ન્યાયની આશા કોની પાસે રાખવી? વિસનગરનો મુખ્ય મોટો અધિકારી છે ત્યાંનો સૂબો લાલદાસ દેસાઈ. એ પોતે જ સત્સંગનો પરમ શત્રુ છે અને એ પોતે જ અમને સૌથી વધુ હેરાન કરી રહ્યો છે. એ રાજાનો માણસ હોવાથી અમારી કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. લાલદાસ દેસાઈનું નામ સાંભળીને શ્રીજી મહારાજે આશ્ચર્ય સાથે ફરીથી પ્રશ્ન પૂછ્યો, પણ ભક્તો, તમે તો નિર્દોષ ભાવે ભગવાનનું ભજન કરો છો, કોઈનું કાંઈ બગાડતા નથી, તો એમાં વળી એ નગરના સૂબાને શું વાંધો પડ્યો? એ આપણી ભક્તિથી આટલો બધો નારાજ કેમ છે? ત્યારે વિસનગરના ભક્તોએ સૂબાના દ્વેષનું કારણ જણાવતા મહારાજને ચોખવટ કરી કે, મહારાજ, એ લાલદાસ દેસાઈ આડા માર્ગે ચાલતા પેલા વિમુખ વૈરાગી બાવાઓનો પાકો સેવક છે
અને એ બાવાઓને બહુ માને છે. એ વૈરાગી બાવાઓ આખો દિવસ આપણા સત્સંગની પવિત્રતાની ઈર્ષા કરે છે અને તેમના જ ચઢાવ્યાથી એ સુબાના હૃદયમાં આપના પ્રત્યે અને આખા સત્સંગ પ્રત્યે બહુ જ મોટો વેરભાવ અને તીવ્ર દ્વેષ જાગ્યો છે. એ બાવાઓના પ્રભાવમાં આવીને જ તે સત્સંગીઓને હેરાન કરે છે. ભક્તોના મુખેથી સત્સંગ સામે થઈ રહેલા આ અન્યાયની વાત સાંભળીને પ્રભુનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે ગંભીર થઈને ભક્તોને પૂછ્યું, ભક્તો, એ સુબો તમને કેવી કેવી રીતે ત્રાસ આપે છે? એ બધી વાત મને વિગતવાર કહી સંભળાવો. ભક્તોએ વિગત આપતા આગળ કહ્યું, હે પ્રભુ, એ સુબો એટલો ક્રૂર છે કે આ નગરમાં જે કોઈ આપના શરણમાં આવે છે અને આપને પરમેશ્વર માને છે તેને તે નાથ બહાર મૂકી દે છે. એટલું જ નહીં, બિન ગુનેગાર હોવા છતાં ભક્તોને પકડીને જેલમાં પૂરી દે છે. હમણાં જ એણે અમારા પર જુલમની હદ વટાવી દીધી. એક દિવસ એણે અમને બધા સત્સંગીઓને પકડીને કાળઝાળ ઉનાળાના ધગધગતા તડકામાં ઊભા રાખી દીધા. છતાંય પ્રભુ, આપના પ્રતાપે અમારો ભરોસો ડગ્યો નહીં અને એ આકરા તાપમાં પણ અમે અખંડ ભજન ચાલુ રાખ્યું. ભક્તોની આ વાત સાંભળીને કરુણાનિધાન શ્રીહરિએ પૂછ્યું, ભક્તો, એણે તમને કેટલા સમય સુધી એવા આકરા તડકામાં બેસાડી રાખ્યા? શું તેણે છેક સાંજ સુધી તમને ત્યાં જ રાખ્યા હતા? ત્યારે ભક્તોએ કહ્યું, અરે પ્રભુ, એ પાપીનો ઈરાદો તો એવો જ હતો કે અમને સવારથી સાંજ સુધી એ અસહ્ય તડકામાં બાળીને આપનો સત્સંગ છોડાવી દેવો. મહારાજે ઉત્સુકતાથી પૂછ્યું, તો પછી એનો એ ક્રૂર ઈરાદો કેમ અટક્યો? તમને ત્યાંથી કોણે છોડાવ્યા? ભક્તોએ નગરના સત્સંગનો એક પક્ષ ખોલતા કહ્યું, મહારાજ, એમાં એવું બન્યું કે એ સુબાના જ સગા બહેન ઉદય કુંવરબા અને તેમના ભાણેજ બળદેવજી ઉપર આપની કૃપા થયેલી છે. એ બંનેના અંગો અંગમાં સત્સંગનો સાચો રંગ ચડી ગયો છે અને તેઓ આપના પાકા આશ્રિત છે. જ્યારે ઉદયકુંવરબા અને બળદેવને ખબર પડી કે તેમના ભાઈએ નિર્દોષ સત્સંગીઓને સજા રૂપે તડકામાં બેસાડ્યા છે, ત્યારે તેમનાથી આ અન્યાય સહન ન થયો. તેઓ તુરંત દોડીને બજારમાં આવ્યા અને કોઈની પણ પરવા કર્યા વિના અમારી પડખે આવીને એક કાળઝાળ તડકામાં અમારી સાથે ઊભા રહી ગયા. પોતાની સગી બહેન અને ભાણેજને ભક્તો સાથે તડકામાં તપતા જોઈને સુબો લાલદાસ હેબતાઈ ગયો. તે દોડતો ત્યાં આવ્યો અને બંનેને રોકતા આકુળ વ્યાકુળ થઈને બોલ્યો, બહેન, તમે આ શું કરો છો? મેં તમને થોડું તડકામાં ઊભા રહેવાનું કહ્યું છે. તમે તો નગરના સુબાના સગા બહેન છો, માટે તમે અહીંથી હટી જાઓ અને છાંયડે પધારો. ત્યારે પરમ સત્સંગી એવા ઉદયકુંવરબાએ ભરસભામાં પોતાના ભાઈને સણસણતો જવાબ આપતા ધર્મની ચોખવટ કરી, જા જા પીટ્યા, તું વળી ક્યાંથી મારો ભાઈ થયો? જે મારા ભગવાન અને તેમના ભક્તોનો દ્વેષ કરે તેની સાથે મારે કોઈ સંબંધ નથી. આ સંસારની લોહીની સગાઈ તો નાશવંત અને ખોટી છે. મારા સાચા ભાઈઓ તો આ સત્સંગીઓ છે, કારણ કે સત્સંગની સગાઈ જ આલોક અને પરલોકમાં સનાતન અને સાચી છે. પોતાની સગી બહેનના મુખેથી આવા સિંહ ગર્જના જેવા વેણ સાંભળીને સુબો લાલદાસ સાવ શર્મિંદો થઈ ગયો
અને આખરે પોતાની સગી બહેન અને ભાણેજ કાળઝાળ તડકામાં બળે એ એનાથી કેમ સહન થાય? એટલે બહેનની હઠ આગળ નમીને તેણે ઉદયકુંવરબાની સાથે અમને બધા ભક્તોને પણ તડકામાંથી મુક્ત કરી છાંયડે લીધા. આમ ઉદયકુંવરબાના અજોડ આત્મબળ અને ભક્તિના કારણે એ દિવસે અમારું સંકટ ટળ્યું. વિસનગરના ભક્તોના મુખેથી ઉદયકુંવરબાના અજોડ આત્મબળની વાત સાંભળીને શ્રીજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા. ભક્તો પ્રત્યે અપાર વાલ દર્શાવતા મહારાજે સભા વચ્ચે ઘોષણા કરી, તો ભક્તો, તમે પણ અમારા સગા છો. જેમ એ સુબાને પોતાના સગા બહેન ભાણેજ તડકામાં બળે તે ન પોસાયું, તેમ તમારા જેવા અનન્ય ભક્તોને દુઃખ પડે એ અમને પણ ક્યારેય ન પોસાય. તમારું આ સંકટ અને દુઃખ કાયમ માટે ટાળવા માટે અમે પોતે વિસનગર પધારીશું. મહારાજના મુખેથી વિસનગર આવવાની વાત સાંભળીને ભક્તો રાજી થવાને બદલે ચિંતામાં પડી ગયા. તેમણે વ્યાકુળ થઈને હાથ જોડી કહ્યું, અરે રે મહારાજ, આપ વિસનગર પધારવાનું તો ભૂલેય ન વિચારજો, કારણ કે એ સુબો લાલદાસ સાવ વંઠી ગયેલો છે. એ તો અધર્મી બાવાઓના સંગમાં આવીને એવી પ્રતિજ્ઞા લઈને બેઠો છે કે જો સહજાનંદ વિસનગર આવે તો તેમને પકડીને કેદખાનામાં નાખી દેવા. ભક્તોએ આગળ કહ્યું, પ્રભુ, એ સત્સંગના દ્વેષમાં એટલો બધો રઘવાયો થયો છે કે નગરમાં જ્યાં લાગ મળે ત્યાં સત્સંગીઓ માટે નવી હેરાનગતિ ઊભી કરે છે. એ સુબો સરકારી કામકાજ અર્થે આજુબાજુના જે ગામોમાં જાય છે ત્યાં પણ જો કોઈ સત્સંગી દેખાય તો તેમને ભારે ત્રાસ આપે છે. માટે આપનું ત્યાં પધારવું જોખમી છે. પ્રભુએ વિસનગરના ભક્તોની ભયભીત આંખોમાં જોયું અને તેમને આશ્વાસન આપ્યું, ભક્તો, તમે સહેજ પણ ગભરાશો નહીં. મનમાં પૂરી હિંમત રાખજો અને કોઈ પણ ડર વિના ભજન સ્મરણ અખંડ ચાલુ રાખજો. અમે તમને વચન આપીએ છીએ કે હવે થોડા જ દિવસોમાં તમારું આ બધું જ દુઃખ સદંતર દૂર થઈ જશે. મહારાજના આ સામર્થ્ય ભર્યા વેણ સાંભળીને વિસનગરના ભક્તોના હૃદય શાંત થયા. આમ અગતરાય ગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ ભવ્ય રીતે પૂર્ણ કરીને અને પરમ ભક્ત પર્વતભાઈને પોતાની દિવ્ય લીલાઓ વડે રાજી કરીને શ્રીહરિએ ત્યાંથી આગળ પ્રસ્થાન કર્યું. અગતરાયથી નીકળીને મહારાજ સંતો અને ભક્તોના મોટા મંડળ સાથે જૂનાગઢ પધાર્યા. જૂનાગઢમાં પ્રવેશ્યા પછી ત્યાંના સ્થાનિક ભક્તોની વિનંતી સ્વીકારીને મહારાજે નગરના પરમ ભક્ત દાદાભાઈની સુંદર મેડીમાં પોતાનો મુકામ કર્યો અને જૂનાગઢના ભક્તોને દર્શનનું સુખ આપવા લાગ્યા.